ઉપવાસ તો ખાસ મેં બનાવ્યો છે મારા હાથે, તલ, સુવા, વરિયાળી બધું નાખીને. વાહ ભાઈ વાહ, આ તો મને બહુ ભાવે. અને બેનબા, આ તમારું મોડું પણ નવશેકું દૂધ. ડોક્ટરે કહ્યું છે વધારે ગરમ દૂધ આપવાનું નથી, એટલે થોડું ગરમ કર્યું છે. લો. મને મોળું દૂધ જરાય નથી ભાવતું. બેનબા, દવા લો છો ને તો એ ગરમ પડે, એટલે આ લેવું જ પડશે. ચલો ચલો, નહીં તો નાક દબાવીશ. ચલો ચલો, પીઓ પીઓ પીઓ, થોડું 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 થોડું. બહુ ચાલાક છે હા સ્વીટુ તું. મસ્કા મારતા સારા આવડે છે તને. તમે રાજી છો ને? બસ મને બીજું શું જોઈએ? અરે ભાઈ વાહ વાહ વાહ, મજા આવી ગઈ. હળદર અને મસાલા વાળું ગરમ દૂધ પીને ક્યાં વાત. ચાલો હવે, બધાએ હવે સુવાનું છે, વહેલું વહેલું આરામ કરવાનું છે. ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો. બેનબા, ચાલો હવે તમે પણ થોડો આરામ કરી લો. દીકરા, તું મારું કેટલું ધ્યાન રાખે છે. તું પણ જમી લેજે ને આરામ કરજે. ભલે. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ગજિયા, શું થયું ગજિયા? મને માફ કરી દો, મને માફ કરી દો, ગજિયા પણ શું થયું? મને માફ કરી દો. નાના શેઠાણી, નાના શેઠાણી, મને માફ કર. શું શું બોલ્યો તું? મને માફ કરી દો નાના શેઠાણી. શું શું બોલ્યો તું અંદર? બેન, મને ખબર પડી ગઈ છે બેન કે તમે કેમ એવું કહેતા હતા કે લગ્નની વાત કરવી એ બી તમારા માટે પાપ છે. મને ખબર પડી ગઈ છે બેન, મને ખબર પડી ગઈ છે. આ તો શું બોલે છે ગજિયા? શું બોલે છે તું? તમારા ગળાનું મંગળસૂત્ર મેં જોયું બેન. તમારા સૌભાગ્યની નિશાની, તમારા કંકુના થાપા જોયા મેં બેન. તમારા ભાગ્યની નિશાની, તમારા અને નાના શેઠના લગ્નનો ફોટો બી જોયો બેન મેં. તમે તો આ ઘરના વહુ છો, તો નોકરાની જેમ કેમ રહો છો બેન? જે હાથમાં ઘરની ચાવીનો જુડો હોય એ હાથમાં ઝાડુ કેમ છે બેન? અરે જેની સામે 36 પકવાન પડેલા હોવા જોઈએ એ રસોડામાં નીચે બેસીને ઠંડુ કેમ જમે? છેતીમાં સિંદૂર હોય, ગળામાં મંગળસૂત્ર, તો સાક્ષાત લક્ષ્મી લાગે બેન ઘરની વહુ તો. એના હાથમાં છાલા ના પડેલા હોય બેન. આ તમારા હાથ તો જુઓ બેન. આ હાથમાં નાના શેઠનો હાથ હોવો જોઈએ. નાના શેઠ કેમ તમારી સાથે નથી બેન? એ કેમ બીજી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે? એમને તમારી સાથે દગો? ના ના ગજિયા, ના. એ તો ભગવાન છે, ભગવાન. બાજુના ગામમાં રહેતા અમે. મામા મામીનો બહુ ત્રાસ. એમણે મારા લગ્ન પાકા કરી નાખ્યા એક બદમાશ ઘરડા માણસ સાથે. મને જ્યારે ખબર પડી ને ત્યારે હું ભાગી મારા ઘરમાંથી. બીજું શું કરું હું? મારું જીવતર ધૂળ ધાણી થઈ જતું. અને મને એ મળ્યા. રામ ભગવાનને મળીને અહિલ્યાના જીવતરમાં કેમ શ્વાસ આવ્યા, એમ જ એમણે મારો હાથ પકડ્યો હતો, મારી સેથીમાં સિંદૂર પૂર્યું, મારી સાથે ફેરા ફર્યા. એ મારી સાથે જો લગ્ન ના કરત ને તો અત્યારે કદાચ જીવતી પણ ના હોત. એમણે મારો હાથ પકડ્યો મને બચાવવા માટે, જિંદગીભર સાથ આપવા માટે નહીં. એ મારે સમજવાનું હતું. એ મારું સૌભાગ્ય બન્યા.
પણ એ મારા ભાગ્યમાં નથી. જેમ 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 હું દૂર ભાગું છું એમનાથી, સંજોગો તેમ તેમ અમને પાસે લઈ આવે છે. આખી દુનિયામાં બીજા કોઈને જ નહીં, શ્રુતિબેને જ મને આશરો આપ્યો. અને બેનબાની જ્યારે તબિયત બગડી ત્યારે મારે જ એમને મદદ કરવી પડી. આ ઘરમાં જ્યારે મેં પગ મૂક્યો ત્યારે હું એ પણ નહોતી જાણતી કે આ મારું સાસરું છે. મંગળસૂત્ર છે, પણ જેને માટે પહેર્યું છે એની સામે જવા એમ જ નથી. કંકુના થાપા માટે પિયરની દિવાલો નથી, બસ એક લગ્નના ફોટો જેટલો હક છે મારો એમના પર. ઘરની ચાવીઓનો જુડો ભલે મારા હાથમાં ના હોય, એમના ઘરમાં એકવાર ઝાડુ ફેરવું ને તો પણ મને એમ થાય કે ભગવાને મને આટલો હક તો આપ્યો. 36 જાતના પકવાન ભલે હું ના જમું, પણ એમના ઘરનું ઠંડુ જમવાનું મળે ને તો પણ એમ થાય કે એ ઘણું, એ ઘણું. ઘણું સહન કર્યું બેન તમે, ઘણું. ગજિયા, તું મને બેન માને છે ને, તો આ બેનની એક વાત માન. આ બેનની મુઠ્ઠી ક્યારે નહીં ખોલતો. તું કોઈને પણ એમ નહીં કે હું કોણ હતી. કાલે એ આવશે મુંબઈથી પાછા, એ પહેલા જ મારે આ ઘર છોડીને જતા રહેવું પડશે. પણ તું મને વચન આપ કે તું આ વાત કોઈને નહીં કરે. વચન આપ, વચન આપ. એટલી દાસ ચડે છે મને મામા મામી પર કે હનુમાન દાદાની જેમ મારી પૂંછડી પર આગ લગાડી એમની લંકા બાળી આવું. મારી હાય લાગશે બેન એમને, મારી હાય. એમનું ધનોત પનોત નીકળી જશે. તું મગજ ઠેકાણે આવ્યું? બહુના વાલા બહુ નહીં થવાનું. બહુ જે કે એ બધી વાત નહીં માની લેવાની. સમજાવી દીધી છે મેં એને કે તું ચૂપ બેસ, નહીતર તું પણ ગઈ. એમ? હા, સમજાવી દીધી. અરે આવ આવ. અરે આ મારું બચોડિયું, મારો છોકરો બકુલ. લાગતો નથી ના, એટલે દાઢી સિવાય કોઈ વાતનો મેળ આવતો નથી. એકમ ટેમ્પોનું નામ સાંભળ્યું છે? હા, બહુ મોટો ગુંડો છે. લગભગ 30 કે 32 પોલીસ કેસ ચાલે છે એની પર. 42 32 નહીં, પૂરા 42. કોઈને ધમકી આપવી હોય, કોઈના હાથ પગ તોડી નાખવા હોય કે કોઈને સોપારી આપીને એનું પાછળ કઢાવી નાખવું હોય ને, એકમ ટેમ્પોને કહો એટલે કામ થઈ ગયું. એ ત્રિકમ ટેમ્પો એટલે આપણે જાતે પોતે. શું છે, નાના છોકરાને પહેલી વાર મળીએ ને ત્યારે હાથમાં કંઈક આપવું પડે, એટલે આપ્યું તને. રાખતું તારે.
સોપારી લઈને લક્ષ્મીની ટિકિટ જેણે ફાડી એ આ ત્રિકમ ટેમ્પો. બોલો સરપંચ, શું કામ બોલાવે છે મને? બાજુના ગામમાં એક વકીલ છે, રમણીક. સુધરી જા, શું કહું છું, સુધરી જા. રમણીકભાઈ એનું નામ છે. તું એને ઓળખે છે? કામ શું છે તમારે મારું એ બોલો ને. આજકાલ એની જીબડી બહુ ચાલે છે. તું એને તારી રીતે સમજાવ કે ગમે એને વસિયતની વાત ન કરે. વસિયતનામું? કોનું વસિયતનામું? તું તારા પૈસાથી મતલબ રાખ. ઠીક છે, ત્યારે સમજાવી લેજો વકીલને તમે તમારી રીતે. અરે ત્રિકમ, અરે તારું મગજ ગમે ત્યારે ફરી જાય છે. મારા બાપનું વસિયતનામું છે અને કાકો આખા ગામમાં કહેતો ફરે છે કે બધી મિલકત લક્ષ્મીના નામે છે. મારા ડોહા બધી મિલકત લક્ષ્મીના નામે કરીને ગયા હતા. કોના નામે? લક્ષ્મીના નામે. વકીલને કીધું કે મારા નામે કરી નાખ, પણ એ માન્યો નહીં અને પાછો ફાટ્યો કે બધું લક્ષ્મીના નામે છે અને લક્ષ્મીને જ મળીને રહેશે. તું જોઈએ એટલા પૈસા લે, પણ વકીલને મૂંગો કર. એટલે વસિયતનામા માટે લક્ષ્મીના નામની સોપારી તમે મને આપી હતી એમને? તો બીજું શું કરીએ? હે, બીજું શું થઈ શકે એમ હતું? આ તો શું છે, વસિયત મારા નામે ના થતી હોય તો જેના નામે હતી એને જ હટાવી દીધી. જીવતી હોય તો હક માંગવા આવે ને. મને હતું જ કે ક્યારેક તો તમે આવશો, પણ આટલા જલ્દી આવશો એ ખબર નથી. શું વાત છે? તમે કહ્યું હતું ને કે વસિયત લક્ષ્મીના નામે છે. હા તો ના તો એટલે હું એમ પૂછવા માંગતી હતી કે ભગવાન ના કરે પણ જો લક્ષ્મીને કંઈ થઈ જાય તો? તમે જે બોલી રહ્યા છો એનો મતલબ તમને ખબર છે? તમને જે પૂછ્યું એનો મતલબ સમજાવો તમે. પણ લક્ષ્મીને શા માટે કંઈ થાય? થાય તો? તમે સવાલ પૂછી રહ્યા છો કે ધમકી આપી રહ્યા છો? વસિયતનામા પર તમારી સહી નથી કે તમને ધમકી આપવી પડે. જુઓ બેન, હું જાણું છું કે જર, જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરું. પૈસો ભાઈને ભાઈનો અને દીકરાને બાપનો દુશ્મન બનાવી દે છે. ઉપદેશ સાંભળવા મહારાજની કથામાં જઉં છું, વકીલ પાસે નથી આવતી. અને જો તમને એવું લાગતું હોય ને કે હું અહીંયા પૈસાની કે વસિયતનામાની લાલચમાં આવું છું, તો એવું નથી. મને ચિંતા છે મારા દીકરાની, જે દરેક માને હોય. અને હું એમ નથી કહેતી કે લક્ષ્મીને કંઈ ના મળવું જોઈએ, પણ જો લક્ષ્મીને મળતું જ હોય તો મારા દીકરાને પણ મળવું જોઈએ. તમારા દાદા સસરાની મિલકત ઉપર તમારા દીકરા શંભુનો કેટલો હક છે એ તો લક્ષ્મી જ નક્કી કરશે. અને જો લક્ષ્મીને કંઈ થઈ જાય તો? જો લક્ષ્મીને કંઈ થઈ જાય તો એની સાબિતી જોઈએ કે લક્ષ્મી આ દુનિયામાં નથી રહી. બીજું એ કે આવી રીતનું કંઈ બને તો કાયદાની રીતે આ બધી મિલકત તમારા સસરાના નામે થઈ શકે છે. સસરાજીનો ભરોસો કેમ કરાય? એ તો પોતે કહે છે કે પૈસા માટે બાપ પર ભરોસો ના કરવો. પણ તમે આ બધું શું કામ પૂછો છો? લક્ષ્મી ઠીક છે ને? ક્યાં છે લક્ષ્મી? કઈ થયું છે? અરે આ શું કરો છો તમે? ગજિયા, આ મારું કામ છે, ઘરકામ છે મારું. ના ના, તમારાથી આ કામ ના થાય. તમે તો નાના શેઠાણી છો આ ઘરના. કોઈ સાંભળી જશે તો? કોઈને ખબર નથી આ ઘરમાં ને
ખબર પડવા પણ નથી દેવાની. કોઈને ભલે ખબર ના હોય, પણ મને તો ખબર છે ને કે તમે કોણ છો. અને હું તમને ઘરની નોકરની જેમ કામ કરતા કેવી રીતે જોઈ શકું? હું કરીશ આ બધા કામ. હું નોકર માણસ છું, તમે નહીં. અરે પણ ના ના બેન, તમે બેસો અહીંયા. શું બોલે છે ભાઈ? તમે અહીં બેસો બેન. અરે પણ કોઈ જોઈ જશે તો? ના બેન, તમે થોડી વાર બેસો અહીં. તમારી જગ્યા અહીંયા છે. ના ગજિયા ના, અહીં મારી કોઈ જગ્યા નથી. બસ થોડી વાર બેસો બેન. કहीं નહીં તો હું તમારા માટે ચા બનાવીને લાવું. ના ગજિયા, મારી વાત સાંભળ. અરે વાહ ભાઈ વાહ. અરે ઊભી કેમ થઈ ગઈ? બેસ બેસ, સોફા પર બેસ. એક કામ કર, પગ લંબાવીને બેસ. હા, અરે 2-3 દિવસ તારા વખાણ કર્યા કે બહુ સારી છોકરી છે, સંસ્કારી છોકરી છે. આ છે તારા સંસ્કાર? આ તો વખાણેલી ખીચડી દાઢે વળગી. 2-3 દિવસ બેટા બેટા શું કહ્યું? તું તો સોફા પર બેસી ગઈ. અરે તું આ ઘરની નોકરાની છે, કઈ વહુ નથી.